ભારતીય સમાજમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. તહેવારો માણસને, સમાજને ઉત્સાહિત અને જીવંત રાખે છે. આમ વર્ષ દરમિયાન અનેક પ્રકારના તહેવારો આવતા હોય છે. એમાં આ ઉત્તરાયણનું પણ ખૂબ જ મહત્ત્વ છે, જેને સંક્રાંતિ કહેવામાં આવે છે. 14મી જાન્યુઆરી 2026 બુધવાર, વિક્રમ સંવત 2082 પોષ વદ 11ના દિવસે આ વખતે સંક્રાંતિનો પ્રારંભ થાય છે. સૂર્ય બપોરે 3:08 મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને શુભ માનવામાં આવે છે. પોતાના પુત્રની રાશિમાં પ્રવેશ કરે છે. તે સાથે ધનાર્ક પૂરા થશે અને કમૂરતાના પૂરા થવાના કારણે શુભ કાર્ય કરવાની શરૂઆત થશે. હવે ઉત્તરાયણનું ખૂબ જ મહત્ત્વ છે, ધાર્મિક રીતે, સામાજિક રીતે અને દાન પુણ્યની રીતે. ખાસ કરીને દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે ઉત્તરાયણના દિવસે. તો ઉત્તરાયણના દિવસે શરૂઆતમાં સૌથી પહેલાં વહેલા ઉઠીને તલની માલિશ કરવી જોઈએ. તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ. તલ મિશ્રિત પાણી પીવું જોઈએ. તલનો હવન કરવું જોઈએ. તલનું દાન કરવું જોઈએ અને તલ ખાવામાં ઉપયોગ કરવા જોઈએ. આ રીતે વિવિધ રીતે તલનો ઉપયોગ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. સાથે સાથે તલના વસ્તુની સિવાય ઘણી બધી વસ્તુનું દાન કરવું જોઈએ. અને દાનમાં ખાસ કરીને સમયનું જો મુહૂર્ત પ્રમાણે જોવામાં આવે તો સવારે 9:08 લઈને 10:33 સુધીનો સમય દાન પુણ્ય માટે શ્રેષ્ઠ છે. તે પછી પણ 10:04 લઈ અને સવાર 10:58 સુધીનો સમય પણ સારો છે. તે સમયમાં દાન પુણ્ય કરવું જોઈએ. બને ત્યાં સુધી બપોરે 12:48 લઈ અને 2:10 સુધી દાન પુણ્ય કરવું જોઈએ નહીં. અને ભાગમ ભાગ પ્રવૃત્તિ કરવી જોઈએ. જે ક્રિયાશીલ ક્રિયા હોય તે કરવી જોઈએ નહીં.